પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ વિભાગ ડી ની અંદર 40 થી 51 કુલ 12 પ્રશ્ન પૂછાય છે. એમાંથી કોઈ પણ જે છે આપણે 8 લખવાના છે, એટલે કે 4 પ્રશ્ન કોઈ પણ ઓપ્શનમાં કાઢી શકીશું. હવે 40મો દાખલો જે છે એ આપણને ખબર હોવી જોઈએ. પાર્ટ 1 પહેલા ચેપ્ટરમાંથી પૂછાય. બહુ ઇઝી દાખલો છે. શું કીધું? વર્ષ 2019ના સાપેક્ષમાં વર્ષ 2022માં ઘઉંના ભાવમાં 70% વધારો. ભાઈ સૂચકાંક ગોતવો પડે, બરાબર? તો એના માટે આઈ ગોતવાનું. જે કાંઈ પણ વધારો કે 100 માં પ્લસ કરવાનું, ઘટાડો કે એ 100 માંથી માઇનસ કરવાનું. તો આપણને હું કીધું ઘઉંના ભાવમાં 70% વધે છે, એટલે કે અહીંયા જુઓ 100 + 70 એટલે 170 થાય. ચોખાના ભાવમાં 40% વધે છે, એટલે 100 + 40 એટલે 140 થાય. બાજરીનો ભાવ 25% ઘટે છે એટલે 100 માંથી 25 માઇનસ કરો એટલે 75. તેલનો ભાવ 40% વધે છે એટલે 100 + 40 એટલે 140. અને ઘીના ભાવમાં 5% ઘટે છે. હવે ઘીનો ભાવ 5% ઘટે એટલે 100 માંથી 5 માઇનસ કરો એટલે 95. હવે અહીંયાથી જે છે એ ડબલ્યુ ગોતવામાં ઘણા બધાને લોચા થાય, તો ડબલ્યુ ગોતતા શીખવાડું છું, ધ્યાન રાખો. સો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે આપણે ભાર ગોતીશું? તો આપણને શું કીધું? જો ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું હોય તો કરતાની આગળ કોણ છે? ઘી. તો ઘી બરાબર આપણે ધારી લેવું પડે. ધ્યાન રાખો, હું અહીંયા તમને ગોતીને દેખાડું તો વધારે મજા આવશે, બરાબર ને? ઓકે, તો કરતાની આગળ હોય એના બરાબર 1 ધારવાનું. તો ઘી કરતાની આગળ ઘી છે એટલે ઘી બરાબર 1 ધારવાનું, બરાબર ને? ખ્યાલ આવ્યો? ઘી બરાબર કેટલું ધારવાનું? 1. હવે હું કીધું ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું, તો તેલ જે છે 3 ગણું એટલે 1 × 3 કરો એટલે 3 થાય. પછી તથા ચોખાનું બમણું મહત્વ છે. જુઓ, ચોખાનું કેટલું મહત્વ છે? બમણું છે. તો 1 × 2 કરો તો 2 થાય, એટલે ચોખામાં 2 આવશે. હાલો, ડન થઈ ગયું. પછી હું કીધું ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું. ઘઉં અને બાજરી બેયનું ચોખા કરતાં બમણું. તો ચોખાનું 2 છે, એનું બમણું કરો, એનું ડબલ કરો એટલે કેટલું થઈ ગયું? 4. એટલે અહીંયા આવે, અહીંયા આવે 4. સમજાણું? એટલે ફરીથી એક વખત, ઘીનું મહત્વ કેટલું કીધું આપણે? 1 ધાર્યું. કેમ? કરતાની આગળ ઘી હતું એટલે ઘી બરાબર ધાર્યું, ઘી બરાબર 1 ધારી લીધું. ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું એટલે તેલમાં 3 લખ્યા. પછી તથા ચોખાનું બમણું એટલે ચોખામાં 2 લખ્યા. અને ઘઉં અને બાજરીમાં ચોખા કરતાં બમણું એટલે 2 × 4 એટલે અહીંયા ઘઉં અને બાજરીમાં 4 લખ્યા. આ ડબલ્યુ મળી ગયો. હવે તો આપણને બધાને આવડે. IW એટલે 170 × 4 એટલે કે 17 ચોકું 68, 14 દુ 28 એટલે 280, 75 ચોક 300, 140 × 3 એટલે 442 અને 95 એકા 95 બધાને સરવાળો કરો 1775. ડબલ્યુનો સરવાળો કરો એટલે થાય 14. સિગ્મા IW ના છેદમાં સિગ્મા W સૂત્ર મૂકો એટલે જવાબ આવે 126.79. તો મતલબ એવો થાય, એનું અર્થઘટન કરવાનું છે કે ભાઈ આપણને 2 આપ્યું, વર્ષ 2019 અને વર્ષ 2022. તો આપણે અર્થઘટનમાં લખવાનું કે વર્ષ 2022માં 126.79 માંથી 100 માઇનસ કરો એટલે 26.79% ભાવનો વધારો થયો. અર્થઘટનમાં આપણે લખવું પડે ને કરેક્ટ માર્ક્સ કપાય. હવે કરીએ છીએ દાખલા નંબર 41. અહીંયા ધ્યાન રાખજો. ઓલો દાખલો ઈઝી હતો, આ દાખલાની અંદર થોડું ધ્યાન રાખવાનું. શું કીધું ભાઈ? વર્ષ 2022માં જીવન નિર્વાહના જુદા જુદા સમૂહ પૈકી, તો પેલા લખી નાખું સમૂહ, બરાબર? ઓકે, એના પછી શું આવશે? સૂચકાંક આવશે ભાઈ. એટલે આપણે અહીંયા સૂચકાંકનું કરી નાખીએ. સૂચકાંકમાં જગ્યા થોડીક વધારે જોશે. પછી આવશે ભાર, પછી આવશે IW. હાલો, તો હવે જુદા જુદા સમૂહ પૈકી ખોરાક અને કપડાનો સૂચકાંક. તો પહેલા અહીંયા સૂચકાંક લખી નાખું. સૂચકાંક આને કહેવાય I, આને કહેવાય W અને IW ગોતવાનું. ડન છે? હવે આપણને હું કીધું ભાઈ? ખોરાક અને કપડાનો સૂચકાંક. એટલે અહીંયા લખું ખોરાક, પછી કાપડ. ખોરાકનો સૂચકાંક કેટલો આપ્યો? 150 અને આનો આપ્યો તો અહીંયા લખી નાખીએ 150 224.7. ડન છે? પછી શું આપ્યું? બળતણના ભાવમાં 220% વધારો થયો. જ્યારે ભાવમાં વધારો કે ટકાની અંદર ક્યારે 100 માં પ્લસ માઇનસ કરવાના. તો અહીંયા લખું છું બળતણ બરાબર 100 વત્તા 220 ઇઝ ઇક્વલ ટુ 320. ડન છે? પછી ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થયો. તો કેવી રીતના ગોતવાનું ભાડું? તો ધ્યાન રાખો, 4000 સોરી પેલા 6000 આવશે, એને ભાંગ્યા 4000
ગુણ્યા 100 એટલે કેટલું આવશે 150 બરાબર। પછી આપણને શું કીધું ભાઈ કે પરચુરણ ખર્ચમાં 1.75% ગણો વધ્યો પરચુરણ ખર્ચ। તો હવે આ ધ્યાન રાખજો પરચુરણ ખર્ચ કેમ ગોતવાનું છે, હું અહીંયા સાઈડમાં ગોતી દઉં છું પરચુરણ ખર્ચ। હવે વધારો કીધો એટલે 100 માં પ્લસ કરવાનો, કેટલો ગણો કીધો 1.75 કોણ હતો 100 ના ગણા કરવાના એટલે 100 ગુણ્યા 1.75 એટલે શું થાય 100 વત્તા આ 100 વત્તા એમનેમ 100 ગુણ્યા 1.75 એટલે 175 આ બેનો સરવાળો કરો એટલે કેટલા થાય 275 એટલે આપણે અહીંયા કેટલા મૂકવાના 275। પછી આપણને કીધું પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતો ખર્ચ 40%, 18%, 12% અને 20% છે। તો કુલ ટકા છે તો કુલ ટકા કેટલા હોય 100 એટલે મેં છેદમાં મૂક્યું 100। ડન થઈ ગયું ઓકે। હવે આ છેલ્લાના ટકા ગોતવાના તો 40, 18 ને 20, 30, 70 ને 20, 90 એટલે કેટલા ટકા વધ્યા 10%। ડન થઈ ગયું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે IW ગોતવાનો એટલે 150 ગુણ્યા 40 કરો એટલે આપણે કરીએ 150 ગુણ્યા 40 એટલે કેટલા આવે 6000 રૂપિયા। પછી શું કરવાનું છે ભાઈ IW માં 224.7 ગુણ્યા 18 એટલે કેટલા આવશે 40, 44.6, 320 ગુણ્યા 12 એટલે જવાબ કેટલો આવશે 3840। 150 ગુણ્યા 20 એટલે 15 દુ 30 એટલે 3000, 275 ગુણ્યા 10 એટલે 2750। આ બધાયનો સરવાળો કરીએ તો કેટલા થાય તો કરી નાખીએ આપણે ફટાફટ 6 ને 3 9, 9 ને 10 11, 11750 વત્તા 3840 વત્તા 4044.6 એટલે કેટલા આવ્યા 19634.6। ડન। હવે આપણને સૂત્ર ખબર જ છે ભાઈ જીવન નિર્વાહ સૂચકાંક બરાબર જીવન નિર્વાહ સૂચક આંક બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W। સિગ્મા IW કેટલું છે 19634 એટલે લખી નાખું ભાઈ 19634.6 એના છેદમાં અહીંયા કુલ સિગ્મા W એટલે આનો સરવાળો કેટલો છે ભાઈ 100 એટલે અહીંયા આપણે 100 કરીએ, બે મીંડા છે, બે આંકડાની આગળ પોઈન્ટ આવે એટલે જવાબ કેટલો આવશે 196.346। લ્યો ભાઈ અહીંયા આપણો દાખલો પૂરો થાય છે। સો ડિયર સ્ટુડન્ટ્સ આ રીતે આપણે આ દાખલો ગણવાનો છે જે બહુ ઇઝી છે અને સરળ છે। એના પછી જોઈએ ભાઈ પ્રશ્ન શું કીધું ભાઈ 42મો દાખલો બોલો। તમે જોયું પહેલા ચેપ્ટરમાંથી એક દાખલો અને એક થિયરીનો પ્રશ્ન પૂછાય, થિયરીનો પ્રશ્ન ઓપ્શનમાં કાઢવો હોય તો કાઢી શકો। દાખલા નંબર 42 આમાં શું કીધું ભાઈ સહસંબંધક શોધવાનું છે। માહિતી શું આપી n આપ્યું, કો xy આપ્યું, sx આપ્યું ને sy આપ્યું। ઓકે તો સહસંબંધકનું સૂત્ર છે ભાઈ બહુ ઇઝી છે કો xy એના છેદમાં sx ગુણ્યા sy બરાબર ને। તો નાના બાવને આવડે ને એટલો ઇઝી દાખલો। કો xy કેટલો છે -50, sx કેટલા છે 15, sy કેટલા છે 8, -50 એમનેમ 15 8 120, 150 ભાગ્યા 120 કરો એટલે વાર્તા પૂરી થાય, 50 ભાગ્યા 120 દાખલો પૂરો। તો જવાબ આવે -0.42। લ્યો ભાઈ દાખલો પૂરો, કારણ કે અહીંયા 6 છે ને એટલે 41 એટલે 42 મૂકવાનું। એનનો ક્યાંય પણ ઉપયોગ નહીં થાય એટલે મૂકી નહીં દેતા ભૂલમાં ક્યાંય એન। હાલો એના પછી ભાઈ 45ની અંદર સામાન્ય રીતે ઓછા વરસાદ પડતો હોય તેવા એક વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન પડેલા સરેરાશ વરસાદ અને કોઈ પાકની પ્રતિ એકર ઉપજની વિગત પરથી નીચેના પરિણામ મેળવો। હાલો આગળ મળે છે મેળવો અને નીચેના પરિણામ મળે છે। મધ્યક આપ્યો છે, મધ્યક એટલે આને કહેવાય x બાર, આને કહેવાય y બાર। પ્રમાણિત વિચલન એટલે આને કહેવાય sx, આને કહેવાય sy। સહસંબંધક એટલે કે r એટલે આ આપણને આપ્યું છે એ r આપ્યું છે। તો હવે શું કરવાનું છે આ પરથી સરેરાશ વરસાદ 20 સેમી હોય તો પાકની ઉપજ વિશે અનુમાન કરો। માર્ચ 2020ની અંદર આ દાખલો પૂછાઈ ગયો છે।
બી બરાબર બીનું સૂત્ર છે કે આર ગુણ્યા એસ વાયના છેદમાં એસ એક્સ. તો આર આપણને 0.6 આપ્યું છે, એસ વાય 38 છે, એસ એક્સ 2 છે. 38 ભાગ્યા 2 એટલે 17 અને એને ગુણ્યા 0.6 કરો એટલે જવાબ આવે 11.4. આ બીનો જવાબ મળ્યો. એનું સૂત્ર છે વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આપણને 970 આપ્યા છે, બીનો જવાબ હમણાં જ ગોત્યો આપણે 11.4, એક્સ બાર મળ્યું 18. આ બેનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવે 205.8. બેની બાદ બાકી કરીએ એટલે માઇનસમાં જવાબ આવશે 764.8. હવે આપણે વાય કેપ મેળવવાનું. એનું સૂત્ર છે a પ્લસ બી એક્સ. એનો જવાબ માઇનસ 764.8 આપણને મળેલો છે, વત્તા 11.4 એમનમ અને એક્સ એમનમ. બીની જગ્યાએ 11.4 મૂક્યા છે. હવે આપણને કીધું કે ભાઈ એક્સ બરાબર કેટલા સેમી હોય? અહીંયા 20 સેમી. તો આપણે લેશું એક્સ બરાબર 20 લેતા. બરાબર ને? હાલભાઈ લખાઈ જા, ત લખા હા લેતા. બરાબર. તો હવે માઇનસ 764.8 એમનમ વત્તા 11.4 એમનમ ને 20 મૂક્યું. 11.4 ગુણ્યા 20 કરીએ એટલે જવાબ આવશે 228. વત્તે ઓછે ઓછા એટલે જવાબ આવે માઇનસ 536.8. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ 44મો દાખલો. આ દાખલો પહેલા પાઠનો ચોથો દાખલો છે. નીચે આપેલ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. નહીં ભાઈ, નિયત સંબંધ રેખા એટલે ચેપ્ટર 3 તે બરાબર ને. x બરાબર 30 હોય, x બરાબર 30 માટે y ની કિંમતની અંદાજ મેળવો. ઓકે, આપણને અહીંયા બધી માહિતી આપી છે. નિયત સંબંધ રેખા મેળવવાનું સૂત્ર શું છે ભાઈ? y કેપ બરાબર a વત્તા બી એક્સ. સૌથી પહેલા આપણે બી મેળવવું પડે. બી નું સૂત્ર આપણને અહીંયા સિગ્મા વાય સિગ્મા એક્સ એક્સ વાય એક્સ સ્ક્વેર આપ્યું છે, એના ઉપરથી ખબર પડી જાય કયું સૂત્ર આવશે. n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. n એટલે 10 આપ્યું છે, મૂકી દીધું. સિગ્મા એક્સ વાય આપણને કેટલું આપ્યું છે? 7900 માઇનસ સિગ્મા એક્સ 250 સિગ્મા વાય 300. બધી કિંમત મૂકી દીધી. છેદમાં n એટલે 10 સિગ્મા એક્સ સ્ક્વેર 6500 મૂકી દીધા અને સિગ્મા એક્સ હોલ સ્ક્વેર એટલે 250 નો સ્ક્વેર. 10 ગુણ્યા 7900 કર્યો એટલે કેટલા આવશે? 79000 રૂપિયા. 250 ગુણ્યા 300 કર્યા એટલે 75000. 6500 ગુણ્યા 100 કર્યા એટલે 65000 અને 250 નો સ્ક્વેર કરો એટલે 62500. 79000 માંથી 75000 જાય, 4000 વધે. 65000 માંથી 62500 જાય એટલે 28000 વધે. 4000 ભાગ્યા 2500 એટલે જવાબ આવે 1.6. આ મળી ગયો બી. હવે એનું સૂત્ર છે y બાર માઇનસ બી એક્સ બાર. એના માટે y બાર અને x બાર ગોતવો પડે. તો હવે અહીંયા સિગ્મા x કેટલા છે? 250 એટલે x બાર ગોતીએ છીએ. સિગ્મા x ના છેદમાં n 250 ના છેદમાં 10 એટલે 25. y બાર તો સિગ્મા y અપોન n. સિગ્મા y આપણને કેટલા આપ્યા છે? 300 ભાગ્યા 10 એટલે જવાબ આવ્યો 30. y બાર નો જવાબ 30 મળ્યો, મૂકી દીધું. b 1.6 વચ્ચે માઇનસ હતો એટલે માઇનસ. x બાર નો જવાબ આપણને મળ્યો 25. 1.6 ગુણ્યા 25 કર્યા એટલે 40. 30 માઇનસ 40 એટલે માઇનસ 10. આપણને આ મળી ગયો a. હવે y કેપ નું સૂત્ર મૂક્યું a પ્લસ બી એક્સ. a બરાબર આપણે મૂકીએ છીએ માઇનસ 10 વત્તા b બરાબર કેટલા? 1.6 અને x એમનમ. દાખલો થઈ ગયો પૂરો. અહીંયા આપણને x બરાબર 30 માટેનો અંદાજ મેળવવાનો કીધો છે એટલે આપણે અહીંયા લખીશું કે x બરાબર 30 લેતા માઇનસ 10 વત્તા 1.6 માઇનસ 10 વત્તા 1.6 અને x ની જગ્યાએ મૂકી દઈએ 30 માઇનસ 10 એમનમ વત્તા અલાદીનનો આપણે ચરાગ કાઢીએ ટુમટુમ. ઓકે, હાલો ભાઈ 1.6 ગુણ્યા 30 કરવાના છે એટલે 1.6 ગુણ્યા 30 એટલે જવાબ કેટલો આવે? 48. અને 48 વત્તે ઓછે ઓછા એમાંથી 10 જાય એટલે જવાબ મળશે 38. આપણો દાખલો થઈ ગયો પૂરો. બહુ ઈઝી છે, જરાય અઘરું નથી, પણ ધ્યાન આપવું પડે. દાખલા નંબર 45. એક સામાયિક શ્રેણી ચલ y માટેની નીચેની માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. n બરાબર 4 આપ્યું. તો ધ્યાન રાખો બેટા, n બરાબર 4 ઉપરથી t બાર અને t સ્ક્વેર ગોતો. n બરાબર કેટલા આપ્યું? 4. તો n બરાબર 4 આપ્યું છે. આ રફ કરીને તમને સમજાવું એટલે વધારે મજા આવે. n બરાબર 4 છે એટલે તમારે t જે છે એ 1 2 3 અને 4 મૂકવાનું. n બરાબર 5 હોત તો 1 2 3 4 5 મૂકત. 6 હોત તો 1 2 3 4 5 6 મૂકત. સમજાઈ ગયું? ઓકે, આ બધાનો સરવાળો કરીએ. 4 ને 3 7, 7 ને 2 9 ને 1 10,
ટી સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો 9 થાય, 4 નો 16 થાય, 16 ને 4 20, 9 ને 1 10 એટલે કેટલા થયા 30, બરાબર ને? તો ટી બાર ગોત્યું છે. ટી બાર નું સૂત્ર શું થાય? સિગ્મા ટી અપોન એન, એટલે 10/4 બરાબર 2.5. અહીંયા વાય બાર ગોત્યું છે. વાય બાર માટે સિગ્મા વાય દાખલામાં આપેલું જ છે. કેટલું આપ્યું છે ભાઈ? 270. એન કેટલું છે? 4. 270 ભાગ્યા 4 એટલે 67.4. હવે આપણને શું કીધું ભાઈ? સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. એટલે ટૂંકમાં આપણે જે છે જેવી રીતના વાય કેપનું સૂત્ર હતું એવી રીતના ટી કેપનું સૂત્ર છે. ક્યાં છે? અહીંયા. ઓલા પણ a પ્લસ બી એક્સ હતું, અહીંયા a પ્લસ બી ટી છે, બરાબર? તેના માટે a અને b ગોતવો પડે. સૌથી પહેલા b ગોતીશું. b નું સૂત્ર n સિગ્મા ટી વાય. તમે સહસંબંધકમાં એક્સ વાય યાદ રાખતા, નિયત સંબંધકમાં તે સૂત્રમાં એક્સ વાય આવતું, અહીંયા ટી વાય. n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી માઇનસ સિગ્મા વાય, સોરી ગુણ્યા ટી સિગ્મા વાય, ફરીથી n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય અપોન n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ ટી હોલ સ્ક્વેર. ડન છે? n 4 આપ્યા છે, ઓકે. સિગ્મા ટી વાય 734 આપ્યા છે, માઇનસ સિગ્મા ટી એટલે ટી નો સરવાળો આપણે અહીંયા ગોત્યો 10 એ મૂક્યું. સિગ્મા વાય દાખલામાં આપ્યું છે 270 એ મૂક્યું. n એટલે 4. સિગ્મા ટી સ્ક્વેર આપણે ગોત્યું 30 એ મૂક્યું. માઇનસ ટી વર્ગ, સિગ્મા ટી વર્ગ. સિગ્મા ટી વર્ગ એટલે કે 10 નો વર્ગ કરવાનો. આ સિગ્મા ટી છે ને, બરાબર? આને કહેવાય સિગ્મા ટી, આને કહેવાય સિગ્મા ટી સ્ક્વેર. ડન છે? હાલો આગળ વ્યા જઈએ. 4 ગુણ્યા 734 કરીએ એટલે 2936, માઇનસ 10 ગુણ્યા 270 એટલે 2700. 4 તેરીન 12, પાછળ 0 એટલે 120, માઇનસ 10 નો વર્ગ થાય 100. 2936 માંથી 2700 માઇનસ કરીએ એટલે 236, 120 માંથી 100 માઇનસ કરીએ એટલે 20, બેનો ભાગાકાર કરીએ એટલે 11.8. આ બી મળી ગયો. હવે ગોતવાનું એ, એનું સૂત્ર વાય બાર માઇનસ બી ટી બાર. જો અહીંયા સૂત્ર મૂક્યું. આપણે વાય બાર એ ગોત્યું છે, બી ગોત્યું છે, ટી બાર એ ગોત્યું. વાય બાર અહીંયા ગોત્યું 67.5 મૂકી દીધું માઇનસ. બી હમણાં જ ગોત્યું 11.8, ટી બાર 2.5. સૌથી પહેલા આ બેનો ગુણાકાર 11.8 ગુણ્યા 2.5 એટલે 29.5. 67.5 માંથી 29.5 કાઢો એટલે 38. ટી કેપનું ફોર્મ્યુલા મૂકી દઈએ, a પ્લસ બી ટી. એનો જવાબ આવ્યો 11.8. એનો જવાબ આ ઊંધું કર્યું છે કે નહીં? ઊંધું કર્યું છે. એનો જવાબ કેટલો આવ્યો? 38 આવ્યો. વત્તા બી નો જવાબ કેટલો આવ્યો? 11.8 આવ્યો. અને ટી એમનો. ડન છે? તો આ રીતે આપણે આ દાખલો ગણવાનો છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લેજો. ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઈક કરો. હવે 46મો દાખલો. સંભાવનાના હવે 3 દાખલા હશે. પહેલા ચેપ્ટર બીજો ભાગ 46, 47 ને 48 બોર્ડમાં આવી રીતના પૂછાશે. 3 દાખલા સાવી છે. શું કીધું? ઋત્વા શબ્દના બધા જ અક્ષરની મદદથી બનતી તમામ ગોઠવણીમાં આર પ્રથમ સ્થાને આવે તેની સંભાવના ગોતો. તો પહેલા તો એન ગોતવું પડે. તો જ્યારે ગોઠવણી કરવાનું હોય ત્યારે તમારે મૂકવાનું પી, અને જ્યારે પસંદ કરવાનું હોય ત્યારે આવે સી. ડન છે? ઓકે. ઋત્વા કેટલા શબ્દ છે? કેટલા શબ્દનો બનેલો છે? કેટલા અક્ષરનો બનેલો છે? તો આર યુ ટી વી એ 5 અક્ષર છે. 5p5 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 120. હવે આપણને એમ કીધું કે ઋત્વા પ્રથમ સ્થાને આવે તેની સંભાવના. તો આપણે મેં 5 અક્ષર છે એટલે 5 ખાના દોર્યા, 1 2 3 4 અને 5. જેમાં એમ કીધું કે ઋત્વા પહેલા જ સ્થાને આવવું જોઈએ, કીધું ને ઋત્વા પ્રથમ સ્થાને આવે. તો હવે ઋત્વા પહેલા ખાનામાં આવ્યું એટલે 1 ખાનું ને 1 અક્ષર એટલે 1p1. હવે કેટલા ખાના વધ્યા? તો કે 4 ખાના વધ્યા અને 4 અક્ષર વધ્યા એટલે 4p4. તો 1p1 1p1 ગુણ્યા 4p4. 1p1 એટલે 1, 4p4 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 4 તરી 12 ને 12 દુ 24. એની સંભાવના p ઓફ a બરાબર m ના છેદમાં n. આપણને m મળ્યું 24, n છે 120. છેદ ઉડાડતા ન આવડે તો શું કરાય ખબર? 24 ની જગ્યાએ મૂકી દેવાના 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 120 ની જગ્યાએ મૂકી દેવાના 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 1 થી 4 ઉડાડો એટલે 1 ના છેદમાં 5. દાખલો પૂરો થઈ ગયા. 3 માર્ક રોકડા છે ને જી. સંભાવના આટલું હેલી રીતે કરાવ્યું છે ને બોસ, ખરેખર તમને સંભાવનાથી પ્રેમ થઈ જાય. તમને ગમે એટલું અઘરું લાગતું હોય તમને ઇઝી પડી જાય. શું કરવાનું સાહેબ? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે જો પ્લેલિસ્ટ આપ્યું છે સંભાવનાનું, દાખલા ગણી લો. મોજ 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 પડી જશે.
છે બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે તો નીચેની ઘટનાની સંભાવના શોધો. તો પહેલાં આપણે કુલ પરિણામ 36 લખવા પડે અને એ પરિણામ તો આપણે 10મા અથવા તો 9મા ધોરણથી લખતા શીખ્યા છીએ. નંબર 1 પેલું પાસા ઉપર મળતા અંકનો સરવાળો 8 હોય તો આપણે એવા ગોતવાનું છે કે જેનો સરવાળો કેટલો થાય 8 થાય. તો અહીંયા 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 5 ને 3 8 ને 6 ને 2 8. તો આવા કેટલા કાઉન્ટ્સ મળ્યા 5 એટલે જવાબ મળે 5/36. બરાબર. નંબર 2 બીજું શું કીધું ભાઈ? પાસા ઉપર મળતા અંકનો સરવાળો 10 થી વધુ હોય. 10 થી વધુ હોય એવા કેટલા ભાઈ? તો જોઈએ ભાઈ 10 થી વધુ હોય તો અહીંયા 6 ને 3 9 થશે. 10 થી વધુ કીધું ભાઈ, 10 થી વધુ એટલે અહીંયા બરાબર ને 5 ને 6 11, 6 ને 5 11 અને 6 ને 6 12. 10 થી વધુ એટલે સરવાળો 11 અને 12 હોય. તો આવા કેટલા કાઉન્ટ્સ મળ્યા? 3 મળ્યા એટલે 3/36. 3 એકા 3 અને 12 તેરી 36 એટલે 1/12 જવાબ મળ્યો. ત્રીજો સવાલ પાસા ઉપર મળતા અંકનો ગુણાકાર 12 હોય. માર્ચ 2023 ની અંદર આપણને દાખલો પૂછાઈ ગયો છે. હવે પાસા ઉપર મળતા અંકનો ગુણાકાર કીધું છે તો 12 ક્યારે થશે? 6 દુ 12, પછી ભાઈ ક્યારે થશે? 3 ચોખ્ખું 12, 4 તેરી 12 બરાબર ને, પછી અહીંયા તે 6 દુ 12 તો કેટલા કાઉન્ટ્સ મળ્યા? 1 2 3 અને 4 એટલે 4/36. 4 એકા 4, 4 9 36 એટલે જવાબ કેટલો આવે? 1/9. દાખલો થઈ ગયો પૂરો. બોર્ડની અંદર માર્ચમાં પૂછાઈ ગયો. વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ દાખલા નંબર 48. શું છે? બે ઘટનાઓ A અને B માટે 5PA = 3PB = 2P of A યોગ B બરાબર 3/2 હોય તો P of A ડેશ યોગ B ડેશ શોધો. તો પહેલા તો આ સમજાવવું જોઈએ, ધ્યાન રાખો. P of A ડેશ યોગ B ડેશ આપણે ગોતવાનું છે. આ દાખલો સ્વાધ્યાય 1.3 નો છે. જે જૂની ચોપડીની અંદર છે, નવી ચોપડી જે છે એની અંદર ત્યાં નીકળી ગયો છે 1.2 કે 1.3 1.2 નો છે. છેલ્લો દાખલો છે 1.2 નો અને એમાં 5 સંભાવના પૂછી છે. નવી ચોપડીમાં 4 પૂછી છે. જે 5મી નીકળી ગઈ છે એ આવડ્યા છે. બહુ સિમ્પલ છે. આ ડેશ ડેશ કોમન કાઢો એટલે યોગની બદલે છેદ થઈ જાય તો P of A છેદ B પ્રાઇમ થઈ જાય. બરાબર ને? તો P of A છેદ B પ્રાઇમ પ્રાઇમ છે. પ્રાઇમ કાઢવું હોય તો શું કરવું? એનું સૂત્ર શું છે? 1 - P of A છેદ B. બરાબર છે. તો આપણે શું ગોતવું પડશે? A છેદ B ગોતવું પડશે. કેમ ગોતીશું? તો કે આપણને માહિતી આપી છે. શું આપ્યું છે? 5P of A = 3P of B = 2P of A યોગ B બરાબર 3/2. આના ઉપર ગોતવાનું. તો પહેલા આનો મતલબ શું થાય? આ ત્રણેયનો જવાબ 3/2 છે. તો આપણે ગોતીએ 5P of A = 3/2. તો આ 5 ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાગાકાર થાય તો ધ્યાન રાખજો ભાઈ. તો P of A બરાબર 3/2. 5 ગુણાકારમાંથી ભાગાકારમાં આવી ગયા એટલે P of A બરાબર 3 એમનામ અને 5 દુ ને 10. P of A બરાબર 10 મળી ગયા. ઓકે. 3P of B. હવે જુઓ 3P of B = 3/2. 3 ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાગાકાર તો P of B બરાબર 3/2 એના છેદમાં 3 તો 3 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવે ભાઈ? ટોમ 1/2. ડન છે. આ 3 ગુણાકારમાંથી ભાગાકારમાં લીધા 3 ઉડ્યા એટલે 1/2. હવે A યોગ B આપણને શું આપ્યું છે? 2P of A યોગ B બરાબર 3/2. 2 ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે P of A યોગ B બરાબર 3/2. આ 2 ગુણાકારમાંથી ભાગાકારમાં મૂકું પણ તોય ગુણાકાર જ લખવાનું કારણ કે 2 ની બાજુમાં સંખ્યા મૂકીએ તો ગુણાકાર કરવા પડે. 3 એમનામ અને 2 દુ 4. હવે આપણે A છેદ B ગોતવું છે. તો હવે ધ્યાન રાખજો કેવી રીતના ગોતશું. આપણું સૂત્ર છે P of A યોગ B બરાબર, સૂત્ર તમને આવડે જ છે બધાને. P of A યોગ B બરાબર P of A વત્તા P of B માઇનસ P of A છેદ B. આવું સૂત્ર છે કે નહીં? તો હવે જુઓ ભાઈ A યોગ B ની કિંમત આપણી આગળ છે 3/4 બરાબર. P of A બરાબર કેટલા છે? 3/10 વત્તા P of B બરાબર આપણી આગળ કેટલા છે? 1/2 છે ને માઇનસ P of A છેદ B. હવે A છેદ B માઇનસ છે. આ બાજુ એટલે પ્લસ થઈ જાય એટલે P of A છેદ B બરાબર 3/10 વત્તા 1/2
અને આ 3/4 પ્લસ છે, આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. હવે આપણે શું કરીએ ભાઈ? તો એક કામ કરીએ, લસા લઈ લઈએ. 10 ચોક 40 અથવા તો 10 દુ 20, યસ 20 બધાના ઘડિયામાં આવશે. 10 ના ઘડિયામાં આવશે, 2 ના ઘડિયામાં આવશે અને 4 ના ઘડિયામાં આવશે. આને લઈ લઉં નીચે. જુઓ હવેનું સ્ટેપ શું છે ભાઈ? તો કે આપણે છેદમાં 20 કરવાના છે. તો P ઓફ A છેદ B બરાબર અહીંયા જે છે P ઓફ A 3/10 છે. મને 20 કરવા છે એટલે 2 છેદ આરે ગુણીશ, અંશ આરે ગુણીશ, વત્તા 1/2 છે. મને 20 લાવવા છે એટલે 10 છેદમાં 10 મૂકીશ અને અંશમાં 10 મૂકીશ. અહીંયા 3/4 છે. 20 લાવવા છે તો 4 પંચા 20, 5 છેદમાં અને 5 અંશમાં. સાદું રૂપ આપું, 3 દુ 6 વત્તા 10 એકા 10 માઇનસ 3 પંચા 15 એના છેદમાં 20. તો હવે 6 અને 10 16, 16 માંથી 15 જાય એટલે જવાબ કેટલો આવે? 1/20. હજી એક વખત 6 ને 10 કેટલા ત્યાં? 16, 16 માંથી 15 ગયા એટલે 1/20. સૂત્ર મૂકીએ 1 માઇનસ A છેદ B નો જવાબ આપણને કેટલો મળ્યો? 1/20. 20 એકા 20 ને એમાંથી 1 જાય એટલે જવાબ કેટલો આવે? 19/20. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. એના પછી ભાઈ દાખલા નંબર 49. એક દાખલો 6 વિદ્યાર્થીને ઉકેલવા માટે આપવામાં આવે છે. કોઈ પણ વિદ્યાર્થી દાખલો નો ઉકેલ સાચો લાવે તેની સંભાવના 0.6. તે સફળતાની સંભાવના થઈ 0.6. તો નિષ્ફળતાની સંભાવના કેટલી થાય? Q બરાબર 1 - P. તો 1 માંથી 0.6 જાય એટલે Q નો જવાબ કેટલો આવે? 0.4. આગળ જઈએ. વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે દાખલાનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરે છે. કોઈ એની મદદ નથી કરતું, બધા પોતપોતાની રીતે દાખલો કરે છે. જો 6 માંથી ફક્ત 2 વિદ્યાર્થીઓ દ્વારા દાખલાનો સાચો ઉકેલ મળે તેની સંભાવના 6 માંથી 2 એટલે n બરાબર 6 અને x બરાબર 2. બરાબર ને? 6 માંથી 2 એટલે કે 6 જે છે એને n લેવાનું, 2 છે એને x લેવાનું. હવે સૂત્ર મૂકી દેવાનું. P ઓફ x બરાબર NCx P ની x ઘાત Q ની n માઇનસ x ઘાત. n છે 6, C 2. P નો જવાબ છે 0.6. x બરાબર, x એટલે કેટલા આવશે? 2 આવશે. અને Q કેટલું છે? 0.4. 6 માઇનસ 2. ડન છે. 6C2 એટલે શું આવશે? 6 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 1. 0.6 નો વર્ગ કરી એટલે હું અહીંયા કરું છું 0.6 ગુણ્યા 0.6 એટલે જવાબ આવે 0.36. સાહેબ મોઢે ન કરી શકાય? કરી શકાય પણ ચાળા ન કરાય. હવે 6 માંથી 2 જાય એટલે કેટલી ઘાત વધશે? 0.4 ની 2 ઘાત નહીં, 4 ઘાત વધશે. 6 માંથી 2 જાય એટલે 4 વધે ને? ઓકે. 2 તેરી 6 અને 3 પંચા 15 ગુણ્યા 0.36 ગુણ્યા 0.4 ને 4 વખત ગુણવાનું છે એટલે 0.4. 0.4 ગુણ્યા 0.4 ગુણ્યા 0.4 ગુણ્યા 0.4 જવાબ કેટલો આવ્યો? 0.0256. તો અહીંયા લખી નાખીએ 0.0256 એને ગુણ્યા 0.36 અને એને ગુણ્યા 15 એટલે જવાબ કેટલો આવે ભાઈ? 0.13 જો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. સો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે દાખલો ગણવાનો છે ને એક્ઝામમાં એક દાખલો કમ્પલસરી આ સૂત્રનો હશે ને હશે. થિયરીનો પ્રશ્ન દ્વિપદી એ ચેપ્ટર પાર્ટ 2 નો સેકન્ડ ચેપ્ટરમાંથી જ છે. દ્વિપદી વિતરણના ગુણધર્મો લખો. આ છે એનો જવાબ. 1 2 3 4 5 સ્ક્રીનશોટ પાડી લો. ઓકે. 53મો દાખલો આ પેજ નંબર 130 ઉપર આપણને ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે. પણ મારા મંતવ્ય પ્રમાણે અગર તમારે કોઈ પણ 4 દાખલા ઓપ્શનમાં કાઢવાના છે તો વિધેય ચેપ્ટર આખું ઓપ્શનમાં કાઢી નાખો તો તમારે એક ચેપ્ટર આખું ઓછું થઈ જાય. એટલા માટે મેં કરાવ્યું નથી, પણ તમારે કરવું હોય તો તમે કરી શકો છો. પેજ નંબર 130 ઉપર આ દાખલો આપણને આપેલો છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિભાગ પૂરો થાય છે. આશા રાખું છું કે આ બધા દાખલા તમને સમજાણા હશે. જો સમજાણા હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. સૌથી અગત્યની બાબત, સ્ટેટનો અને અકાઉન્ટનો પાર્ટ 1 પાર્ટ 2 બે મુકાઈ ગયા છે. એના બધા દાખલા તમે જોઈ શકશો. નંબર 1. નંબર 2 વિદ્યાર્થી મિત્રો, આપણે લોકોએ અકાઉન્ટના 6 પેપર પૂરા કરી દીધા છે અને સ્ટેટના 4 પ્રશ્નપત્ર પણ ઓલરેડી અપલોડ થઈ ગયેલા છે. તો એ બધા પણ વિડીયોઝ તમે જોઈ લો. મળીએ છીએ બાકી નવા લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.